મારું નામ નીલમ છે. હું 13 વર્ષની હતી જ્યારે મારા પર અનેક અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. મારે મરવું ન હતું, પણ એ લોકોએ મારી સાથે એટલું બધું કર્યું કે મને લાગ્યું કે કદાચ હું મરી જઈશ. કેટલીક વાર વ્યક્તિ એવી મુશ્કેલીમાં આવી જાય છે અને એવી ભૂલો માટે સજા ભોગવે છે જે તેને ક્યારેય કરી નથી હોતી. અમારો ઘણો મોટો પરિવાર હતો અને મારા પિતા ગામના જમીનદાર હતા. અમારા ગામમાં સુખનો બદલો સુખ, દુઃખનો બદલો દુઃખ, ઇજ્જતનો બદલો ઇજ્જત અને મોતનો બદલો મોત જ આપવામાં આવતો હતો. આજે મારા જીવનનો એક મોટો નિર્ણય પર આવવાનો હતો. ભગવાન જાણે થોડા સમય પછી સરપંચજીના ઘરેથી કયા સમાચાર આવવાના હતા. હું ઝડપથી આંગણામાં ગઈ અને પડેલી બધી ઢીંગલીઓ એક ટોપલીમાં રાખી અને રૂમમાં જઈને બેડ નીચે રાખી દીધી. માં તો બેડમાંથી તે રીતે ઊભી થઈ જાણે તેને વીજળીનો કરંટ લાગ્યો હોય. તેની આંખોમાં ખાલીપન હતું અને તેના ચહેરા પર મુશ્કેલી દેખાતી હતી. આજ પહેલાં મેં મારી માતાને આટલી ચિંતિત ક્યારે જોઈ ન હતી. તે હંમેશા ખુશ રહેતી અને રહેતી પણ કેમ નહીં. તે ગામડાના જમીનદારની પત્ની હતી. માને પરેશાન જોઈ હું પણ પરેશાન થઈ ગઈ હતી. તેણે મને પૂછ્યું, નીલમ, તું બધી ઢીંગલીઓને નીચે કેમ છુપાવે છે? તો મેં કહ્યું, માં, મને ડર લાગે છે કે તેને કોઈ લઈ ન જાય. જો આવું થશે તો હું મરી જઈશ. મને સાંભળ્યા પછી માતાના ચહેરા પર એક વિચિત્ર ચિંતા દેખાઈ રહી હતી. તેના હોઠ પણ કપકપાતા હતા અને તેની આંખોમાં આંસુ ચમકવા લાગ્યા. શરીર પણ ઠંડુ પડી ગયું હતું. માએ મને બોલાવી તો હું તેના ગળે લાગી ગઈ. માતાએ કહેવાનું શરૂ કર્યું કે ભગવાન તારી અને તારી ઢીંગલીઓની રક્ષા કરે. હું તેની જાતિથી અલગ થઈને તેના ચહેરા પર બેઠેલા આંસુ સાફ કરવા લાગી. મને બંગડીઓ પહેરવી ખૂબ ગમતી હતી. હું મારા દરેક સૂટ મેચિંગ બંગડીઓ મા પાસે મંગાવતી હતી. મેં માના આંસુ સાફ કર્યા તો માં આવીને મારા હાથને ચૂમવા લાગ્યા. મને તૈયાર થવાનો પણ ખૂબ શોખ હતો. હું હંમેશા મારી માતાના મેકઅપનો ઉપયોગ કરતી હતી. માં કહેતી કે મને બહુ શોખ છે તૈયાર થવાનો. જલ્દી મોટી થા, પછી આ બધું કરજે, હજુ નહીં. બાળકો માસૂમ હોય છે, બાળકોને ફેશન ન કરવી જોઈએ. પણ હું મારી માની વાત સાંભળીને એક કાનમાંથી કાઢી નાખતી. જ્યારે હું મારી માતાને મેકઅપને બગાડતી ત્યારે મારી માતા મને ડરાવીને કહેતી કે દીકરી, તું હજી બાળક છે અને અત્યારે તારો મેકઅપ કરવો યોગ્ય નથી. ભગવાને તને ખૂબ સુંદર બનાવી છે, તને કોઈની જરૂર નથી. તું મોટી થઈશ ત્યારે હું તને જાતે મેકઅપ અપાવીશ. પરંતુ જ્યારે તે જોતી કે હું પણ મેકઅપનો ઉપયોગ કરું છું તો તે મને મેકઅપની થોડી સામગ્રી લાવીને આપતી. પણ અત્યારે મને કંઈ સારું લાગતું ન હતું, કારણ કે હું ખૂબ નાની હતી. ઘરની દિવાલોમાંથી ટપકતી સમસ્યાઓને સમજી શકતી તો ન હતી, પણ હું જાણતી હતી કે ચોક્કસપણે કંઈક ખોટું છે. તેથી જ મારી હંમેશા હસતી માતાનો ચહેરો આજે ખૂબ જ ઉદાસ બની રહ્યો હતો. ગઈકાલ રાતથી અમારા ઘરમાં ભોજન બન્યું ન હતું. પિતાજીએ બધા નોકરને રજા પર મોકલી દીધા હતા. મારા પિતા અને મોટો ભાઈ રાતથી ઘરે આવ્યા ન હતા. મેં રાતથી મારી માતાને જાગતી અને આખા ઘરમાં આમ તેમ ફરતી જોઈ હતી. મેં જોયું કે કાલેની તે એક જગ્યાએ બેઠી હતી અને થાકી જતી તો આમ તેમ ફરતી. તે ઘરના દરવાજા પર ફરી ફરીને જોતી હતી. જો દરવાજો પવનથી હલતો તો મારી માતાના ચહેરા પર પરસેવો દેખાવા લાગતો. પછી અચાનક તે મને અવાજ દેતી અને હું તેના તરફ દોડતી આવતી અને તે મને કહેતી કે મારી દીકરી, મારી નજરથી દૂર ન જા, બસ અહીં રૂમમાં બેસ. ખબર નહીં કેમ મને માની વાત સાંભળી વિચિત્ર લાગતું હતું. હું ક્યાં બહાર જતી હતી, હું તો ત્યાં જ બેસી રમતી હતી. પણ માં આવીને મારી સામે લાચાર બનીને જોતી રહેતી. સવારે હું મારી ઢીંગલી અને રમકડા લઈને આંગણામાં ગઈ ત્યારે મેં જોયું કે માં મારા કારણે વારંવાર પરેશાન થઈ રહી છે. તેથી હું મારી ઢીંગલીઓને ભેગી કરીને રૂમમાં આવી. ગઈ રાતથી મેં કંઈ ખાધું ન હતું, પણ મને ખબર હતી કે ઘરમાં મુશ્કેલી છે. ત્યારે મેં શાંતિથી મારી માતાને કહ્યું કે માં, મને ભૂખ લાગી છે. પરંતુ તેણે મારી વાત સાંભળીને પણ ન સાંભળી. તે શું ખબર મારી માં શું શોધી રહી હતી. તેથી મેં તેનો ખંભો હલાવીને કહ્યું કે
તું મારી સામે આમ કેમ જોઈ રહી છે? પણ તેણે કશું કહ્યું નહીં. પણ પછી ઘરનો દરવાજો ખુલ્યો. જ્યારે મારી માતા અને મેં ત્યાં જોયું તો અમારી પાડોશી વંદિતા કાકી આવી હતી. તેને કાળી ચાદર ઓઢી રાખી હતી. તે દોડતી અમારા ઘરે આવી. માએ છાતી પર હાથ મૂક્યો અને કહેવા લાગી, હે ભગવાન, કૃપા કરીને બધું બરાબર કરો. હું ખૂબ જ કમજોર છું. હું આવા કોઈ સમાચાર સાંભળવા માંગતી નથી. માં બેડ પરથી ઊભી થઈ તો વંદિતા કાકી બોલવા લાગ્યા, અરે મીનાક્ષી ક્યાં છે? મારી માતા હજુ બહાર જઈ રહી હતી. જ્યારે તેણે કાકીને રૂમ તરફ આવતી જોઈ ત્યારે તે અટકી ગઈ અને વંદિતા કાકી જોરદાર શ્વાસ લઈ રહી હતી. માએ ઝડપથી રૂમનો દરવાજો બંધ કરીને દરવાજા પાસે બેસી ગયા. તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તેના પગમાં જીવ નથી. હું મારી માતા અને વંદિતા કાકીને ધ્યાનથી જોવા લાગી. મારી માતાની જેમ વંદિતા કાકીની હાલત પણ ખરાબ હતી. તે જમીન પર બેસીને રડવા લાગી અને તેના બંને હાથ તેના માથા પર મૂક્યા. મારી મા વંદિતા કાકીને કંઈક પૂછતી પણ તે ચૂપ હતી. મને મારી માતાની માનસિક સ્થિતિ પર હવે શંકા થવા લાગી. પણ સાચું કહું તો મારી માતા મને જીવતી લાશ જેવી લાગતી હતી. આમ તો રૂમમાં અમે 3 હતા, પણ રૂમમાં એટલો બધો અંધકાર હતો કે મને ઘૂંટણ થવા લાગી. આ દરમિયાન માએ વંદિતા કાકીને કંઈક પૂછ્યું, પરંતુ વંદિતા કાકી બોલવાની હિંમતમાં ન હતી. તે આંસુભરી આંખોથી મને જોઈ રહી હતી. તેને મને ગળે લગાડી અને રડવા લાગી અને મારી માતા તરફ જોઈને કહ્યું, તમારી દીકરીને બચાવી લે જો તું બચાવી શક, નહીં તો આ પણ મારી ચંદાની જેમ આ દુશ્મનીનો શિકાર બનશે. અને તું જાણે છે કે એકવાર દીકરી દુશ્મનીનો શિકાર બની જશે તો તે ક્યારેય વાસ્તવિકતામાં પાછી આવી નહીં શકે. અને તારી તો એકમાત્ર દીકરી છે. તું તેને લઈ અને ભાગી જા. માં તરત જ હોશમાં આવી અને વંદિતા કાકીને જોવા લાગી. માએ કહ્યું, તો શું તે લોકો શું કહે છે? મારી દીકરીને ત્યાં મોકલશે? વંદિતા કાકીએ માથું હલાવ્યું તો માતાએ તેની છાતી પર હાથ મૂક્યો અને વિચિત્ર રીતે કહ્યું, આ ન થઈ શકે. મારી દીકરીની ઉંમર તો જુઓ, તે માત્ર 13 વર્ષની છે. હું મારી પુત્રીને તે બદમાશોને સોંપી શકતી નથી. અને આ દુશ્મની ક્યાં સુધી ચાલશે અને ક્યાં સુધી આવા લોકોનું જીવન બરબાદ થતું રહેશે? મારી પુત્રી નિર્દોષ છે, નાની છે અને એમાં તેનો વાંક નથી કે તે આ લોકોના બદલાનો શિકાર બને. હું મારી દીકરીનું બલિદાન આપીશ નહીં. મારી દીકરી મને બહુ વહાલી છે. હું મારી દીકરી સાથે આવો ત્રાસ ક્યારેય નહીં થવા દઉં. મેં અહીં ગામના ઘણા નિર્દોષ લોકોના જીવ જતા જોયા છે. અહીં લોકો દુશ્મનીની કારણે એટલા આંધળા બની ગયા છે કે તેને તેની દુશ્મનીના કારણે કેટલા લોકોના જીવ લીધા છે, કેટલા લોકો સાથે ખરાબ કર્યું છે. વંદિતા કાકી કહેવા લાગી, તે લોકો હમણાં જ આવતા હશે. તેથી જ તું તેને દૂરને લઈ જા. તારી પાસે હજુ પણ તક છે. જો તારો પતિ આવશે તો મોટી મુશ્કેલી થશે. તે તને અહીંથી ક્યારેય જવા દેશે નહીં. તું આખી જિંદગી દીકરીના ચહેરા માટે પણ તરપતી રહીશ. મેં પણ મારી દીકરીને આ લોકોની દુશ્મનીના કારણે ગુમાવી દીધી છે. આ સાંભળી મારી મા ઊભી થઈ અને ઝડપથી તિજોરીમાંથી પૈસા કાઢીને તેમના પાકીટમાં નાખ્યા. વંદિતા કાકીએ કહ્યું, જલ્દી અહીંથી નીકળી જા. તારી પાસે બહુ ઓછો સમય છે. પણ હું સમજી શકતી ન હતી કે આ બંને શું વાતો કરે છે. મારી માતાએ ઝડપથી મારો હાથ પકડી લીધો અને ઝડપથી રૂમના દરવાજા તરફ આગળ વધ્યા. પણ 2-3 ડગલાં ચાલ્યા પછી મારી મા થોંભી ગઈ અને પાછી વળીને વંદિતા કાકીને જોવા લાગી અને કહ્યું, કાકી, હું ક્યાં જઈશ? કોણ રાખશે અમને? પણ મારા માથા પર વંદિતા કાકીએ તેનો હાથ મૂક્યો અને કહેવા લાગ્યા, બસ અત્યારે અહીંથી ભાગી જા. આ પૃથ્વી બહુ મોટી છે. ભગવાન તમારા બંને માટે ક્યાંક રસ્તો બનાવશે. પણ અત્યારે તું અહીંથી જા. પણ ઘરના દરવાજે પહોંચતા જ અમને કેટલાક લોકો બોલતા સંભળાવા લાગ્યા. કેટલાક લોકો ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરવા જતા હતા. વંદિતા કાકીના ચહેરાનો રંગ પણ ઉડી ગયો હતો. માએ કહ્યું, કાકી, હવે શું થશે? આ સમયે જ ઘરનો દરવાજો ધડાકા સાથે ખુલી ગયો હતો. પિતા અને ભાઈ ઘરમાં પ્રવેશ્યા તો મા ઝડપથી મારો હાથ પકડીને મને ઘરના બીજા દરવાજે લઈ ગઈ, જે પાછળની ગલીમાં ખુલતો હતો.
માં મને ત્યાં લઈ પહોંચે તે પહેલાં પિતા અચાનક માતાના રસ્તે ઊભા રહી ગયા અને પૂછ્યું કે તે મને ક્યાં લઈ જઈ રહી છે. માએ મને તેની પાછળ છુપાવી દીધી અને પિતાની સામે ઊભી રહી. તે ખરાબ રીતે રડી રહી હતી અને પિતાને વિનંતી કરી રહી હતી, પણ હું નિર્દોષ હતી. મને કંઈ સમજાતું નહીં કે આ શું થઈ રહ્યું છે. તેણે મારા પિતાની સામે હાથ જોડીને કહ્યું કે કૃપા કરીને અમને અહીંથી જવા દો. હું નથી ઈચ્છતી કે મારી દીકરી પર અત્યાચાર થાય. પરંતુ જ્યારે મારી માતાની વાત સાંભળીને પિતાએ મારી તરફ જોયું ત્યારે તેમની આંખોમાં ક્ષણભર માટે મારા માટેનો પ્રેમ ખીલી ઉઠ્યો. પણ થોડા વારમાં પિતાની આંખોમાં મારા પ્રત્યેની લાગણીઓ બદલાઈ ગઈ હતી. હું મારા પિતાના ચહેરા પર એક અજનબી અહેસાસ જોઈ શકતી હતી. હું પિતા પાસે જવા માંગતી હતી, પરંતુ માએ મારો હાથ પકડી રાખ્યો હતો અને તે મને પપ્પા પાસે જવા દેતી ન હતી. પપ્પા કહે તે પહેલાં જ મા બહાર જવા માંગતી હતી, પરંતુ પિતાએ માતાનો હાથ પકડી રાખ્યો અને કહ્યું કે બહાર લોકો ઊભા છે, તે તેનો બદલો લેવા આવ્યા છે. અને તમે જાણો છો કે ગામડાની પરંપરા રહી છે કે દીકરીના બદલામાં દીકરી અને ઇજ્જતના બદલામાં ઇજ્જત. બદલો આ રીતે જ અહીં લેવામાં આવે છે. અને તું જાણે છે કે સરપંચનો બદલો પણ આ રીતે જ પૂરો થશે. અમે તેમાં કંઈ કરી શકતા નથી. પિતાએ મારો હાથ પકડી લીધો અને કહ્યું, ચાલો દીકરી. તો તરત જ માએ પિતાના હાથમાંથી મારો હાથ છોડાવવાની કોશિશ કરી અને કહ્યું કે ભગવાનનો ડર રાખો. તમે તમારા પુત્રની ખાતર તમારી દીકરીનો જીવ જોખમમાં નાખો છો. આ બિચારીનો આ બધામાં શું વાંક છે? ભૂલ તમારા દીકરાથી થઈ છે તો મારી દીકરી તેની સજા કેમ ભોગવે? પિતાએ આંખમાં ગુસ્સા સાથે કહ્યું, તો તે તારો દીકરો નથી. માની મમતા ધ્રુજી ઉઠી હતી. તેને કહ્યું, હું તેની માતા છું, પરંતુ હું તેને જુલ્મમાં સાથ આપી શકતી નથી. તેને તેની સજા ભોગવવી જોઈએ. જો તેને સરપંચની દીકરીની ઇજ્જત સાથે રમત રમી હોય તો સજા પણ તે ભોગતે. મેં તો તેને સારા સંસ્કાર આપ્યા હતા કે સ્ત્રીઓનું સન્માન કરવું, પણ કેવી રીતે સરપંચની પુત્રી તેની નજરમાં આવી ગઈ અને તેને તેની ઇજ્જત સાથે રમત કરી અને તેની હત્યા કરી. જે ભૂલ કરે છે તેને સજા મળવી જોઈએ. જો મારા પુત્રએ તેની પુત્રીના સન્માનને કલંકિત કર્યું છે તો તે બદલામાં અમારી પુત્રીના સન્માનને કલંકિત કરશે. હું મારી માસૂમ દીકરીને તે લોકોને નહીં સોંપું. મેં તેને ઘણી વખત સમજાવ્યો હતો કે ખોટા લોકો સાથે સંગત ન રાખ, પરંતુ તમે ક્યારેય તમારા પુત્રની પરવરિશ પર ધ્યાન જ આપ્યું નથી. હું હંમેશા તેને સારા સંસ્કાર આપવા માંગતી હતી, પરંતુ તમે તેને હંમેશા બગાડ્યો. હું મારી દીકરીને આ નરકમાં કેમ નાખું? પિતાજી કહેવા લાગ્યા, તારી વાતની તેના પર કોઈ અસર નહીં થાય. આ રીતે જ અમારા ગામમાં લોકો સાથે વ્યવહાર કરવામાં આવે છે. અને જો તે તારી દીકરીને છુપાવવાની કોશિશ કરી તો પણ સરપંચ અને તેના દીકરાઓ અમારી દીકરીને લઈ જશે. તેથી પંચાયતે નિર્ણય કર્યો છે કે અમે ચૂપચાપ અમારી દીકરીને સરપંચને સોંપી દઈએ. હવે પિતાજીએ મારી સામે જોઈને કહ્યું, ચાલ દીકરી. તો માં તો ભાંગી પડી અને પપ્પાને પૂછવા લાગી કે તમે કેવા પિતા છો જે તમારા પુત્ર માટે તમારી પુત્રીનું જીવન બરબાદ કરવા જઈ રહ્યા છો? શું તમે નથી જાણતા કે બદલામાં આપવામાં આવેલી દીકરી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે? શું કાં તો તેઓ તેને મારી નાખે છે અથવા તેનું જીવન પશુઓ કરતાં પણ ખરાબ કરી નાખે છે. અને અમારી દીકરી હજી સંપૂર્ણ રીતે યુવાન પણ નથી થઈ. તે હજી એક નિર્દોષ બાળક છે. તમે ગામના સરપંચને કહો કે તેને બીજી સજા આપે અથવા પૈસા લઈ લે. આ મામલો પૂરો કરે. હું મારી દીકરી નહીં આપું. પિતાજીએ ગુસ્સામાં કહ્યું, તું કેવી માં છો? બાપની પેઢી દીકરી નહીં દીકરો વધારે છે અને તેને એક દિવસ તો તેના સાસરે જવું જ છે. તો તું તે સમય પણ રડવાનું કરીશ? સારું છે કે તે અત્યારે જ ચાલી જાય અને તે ત્યાં લગ્ન કરીને જઈ રહી છે. પંચાયતે નક્કી કર્યું છે કે અમારી દીકરીના લગ્ન સરપંચના છોકરા સાથે થશે અને તે તેનું સાસરિયું હશે અને તે ત્યાં સુખી રહેશે.
મારી માં કહેવા લાગી, તે ત્યાં સુખી નહીં રહે, પણ સરપંચ પોતાનો બદલો પૂરો કરવા લગ્નનું બહાનું કાઢી રહ્યો છે. કોઈ પણ રીતે તમારા ગામમાં બદલો લેવાની પરંપરા છે, પણ આ ક્યાંનો ન્યાય છે કે પુત્રની ભૂલ માટે પુત્રીને સજા આપો? જો અમારા દીકરાએ સરપંચની દીકરીને મારી નાખી છે, તો બદલામાં અમે અમારી દીકરીને કેમ સોંપીએ? તો પિતાએ હળવેકથી કહ્યું કે તું પાગલ થઈ ગઈ છે. પંચાયતે પહેલેથી જ નક્કી કર્યું છે અને ગમે તેમ કરીને અમારી દીકરી સાસરે જવાની છે. તું કેમ ચિંતા કરે છે? માં કહેવા લાગી, 13 વર્ષની છોકરી લગ્ન કરી શકતી નથી. તે હજી બાલિક પણ નથી. તમે તેમને કહો કે બીજી કોઈ સજા આપ, પણ મારી દીકરીને આવી સજા ન આપે. પિતાજીએ કહ્યું, પણ જો આપણે તેની વાત નહીં માનીએ તો તે આપણા પુત્રનો જીવ લઈ લેશે. અને તું જાણે છે કે મારો પુત્ર મારી મિલકતનો વારસદાર છે. હું તેને દૂર કરી શકતો નથી. જો બધા લોકો તેને પકડી લેશે તો તેઓ તેને સ્થળ પર જ ગોળી મારી દેશે અને તે દીકરીને બદલે દીકરી જ માંગી રહ્યા છે. ભગવાનનો આભાર કે તેઓ અમારી પુત્રીના લગ્ન તેમના પુત્ર સાથે કરાવવા સંમત થયા છે. નહીં તો તે ઈચ્છત તો તેને અહીંથી ઉપાડીને લઈ જઈ શકત અને અમારા પુત્રએ તેમની પુત્રી સાથે કર્યું તેવું જ કરત. તું આ વસ્તુઓને સમજી શકીશ નહીં. તેને સારી રીતે તૈયાર કર અને તેને દુલ્હન બનાવ. તેને વિદાય આપવાની તૈયારી કર. અને હવે હું તારા મોંમાંથી કોઈ દલીલ સાંભળીશ નહીં, કારણ કે તારું કહેવું નકામું છે. વાદ વિવાદ કરીને કોઈ ઉકેલ નહીં મળે. નહીંતર યાદ રાખજે કે હું તને જમીનમાં દાટી દઈશ. હું અહીં તારી બકબક સાંભળવા નથી આવ્યો. હું થાકી ગયો છું. કેટલીક વાર હું લોકોને મારા પુત્ર વિશે વાત કરતા સાંભળું છું. કેટલીક વાર હું મારા પુત્રને તે દુશ્મનો પાસેથી બચાવવા જાઉં છું. ઘરે આવું તો તું બંધ રહેતી નથી. કહેતો હું મરી જાઉં અથવા મારા પુત્રને દુશ્મનોને સોંપી દઉં, પછી કદાચ તું શાંતિથી રહીશ. ભગવાનનો આભાર કે તેણે બદલામાં અમારી પુત્રીનો જીવ લીધો નથી. તેને પરણાવવાનું કહેવામાં આવ્યું છે. નહીંતર તારી દીકરી ઘરમાં જોવા પણ ન મળી હોત. કોણ જાણે ક્યારની ભગવાન પાસે પહોંચી ગઈ હોત. ગુસ્સા સાથે પિતાજીએ માતા તરફ નજર કરી અને લાંબા પગલાઓ સાથે ત્યાંથી ચાલ્યા ગયા. માં અને વંદિતા કાકી એકબીજા સામે જોતા રહ્યા. હું તે ગામની રહેવાસી છું જ્યાં લોકોને મારવા એ સામાન્ય બાબત છે અને ફેસલા પણ આમ જ થાય છે. મારા બચવાના તમામ માધ્યમો બંધ થઈ ગયા હતા. માએ છેલ્લા સમય સુધી મારા માટે પિતા સાથે લડાઈ કરી, પણ તે અમારા ગામના કાયદા સમક્ષ હારી ગઈ હતી. તો બીજી તરફ વંદિતા કાકીએ કહ્યું કે સારું છે જો તેના લગ્ન થવા જઈ રહ્યા છે, નહીં તો આ લોકો અમારી દીકરીની ઇજ્જત સાથે અમારા જ ઘરમાં રમીને ગયા હતા. તેઓ શું કહેતા હતા કે મારી પુત્રીના પણ લગ્ન કરવામાં આવશે, પરંતુ ત્યાં ગયા પછી તેઓએ મારી પુત્રીને એટલો ત્રાસ આપ્યો કે અમે તેની લાશ પણ ન ગોતી શક્યા. મારી દીકરીનો આખો પરિવાર જાનવરો કરતાં પણ ખરાબ હતો. સારું થયું કે તે મરી ગઈ. જીવતી રહેત તો આ લોકો તેને મારતા રહેત. આટલું કહી વંદિતા કાકી રડવા લાગી. જ્યારે મને તો કંઈ ખબર ન હતી આ વિશે કે દીકરી બદલે દીકરી વિશે. મને તો એટલી ખબર હતી કે મને મારી માતાથી અલગ કરવામાં આવી રહી છે અને બીજી જગ્યાએ મોકલવામાં આવી રહી છે, અને આ હું સહન કરી શકતી ન હતી. જ્યારે હું બંધ રૂમમાં રડવા લાગી તો વંદિતા કાકીએ મને સંભાળી અને મારી માતા ચોંકી ઉઠી. મારી સામે જોવા લાગી. મારી માતાએ મને ઝડપથી ગળે લગાડી અને મને પ્રેમ કરવા લાગી અને મને સમજાવતા કહ્યું કે તું મારી બહાદુર દીકરી છે. હું જાણું છું તારામાં ઘણી હિંમત છે અને પછી તું મારાથી દૂર થોડી જઈ રહી છો. હું તને ત્યાં મળવા આવીશ. મેં મારી માતા સામે જોયું અને પછી કહેવા લાગી, માં, હું તારા વગર ક્યાંય નહીં જઈશ, અને જો પપ્પા મને તારાથી અલગ કરશે તો હું તારાથી અલગ રહેવા માંગતી નથી. તું જાણે છે કે હું તારા વિના જીવી શકતી નથી. તું જાણે છે
કે તારા વિના મને રાત્રે ઊંઘ નથી આવતી. પિતાજીને કે હું તે લોકો સાથે જવા માંગતી નથી. તો મા અને વંદિતા કાકી છુપી રીતે રડવા લાગ્યા. પરંતુ જ્યારે માને અને વંદિતા કાકીને ખબર પડી કે મારા લગ્ન કોઈ મોટી ઉંમરના પુરુષ સાથે કે પછી કોઈ કમીવાળા માણસ સાથે નહીં, પરંતુ મારી ઉંમરના છોકરા સાથે થઈ રહ્યા છે, તો તેઓને થોડી શાંતિનો અહેસાસ થવા લાગ્યો. માએ બહાર જઈને છોકરાને જોયો, જે સુંદર હતો. સરપંચનો પૌત્ર હતો. તે મારાથી માત્ર 1 મહિના નાનો હતો. તેથી મારી માતા કહેવા લાગી, મેં વિચાર્યું એટલું ખરાબ નથી થયું, ભગવાન આગળ પણ તેની કૃપા રાખે. પણ હું મારી માતા વિના જીવવા માંગતી ન હતી. મારી માતા મને દુલ્હન બનાવી રહી હતી અને હું વારંવાર રડી રહી હતી અને તેને કહી રહી હતી કે મારે લગ્ન નથી કરવા, મને ક્યાંય મોકલશો નહીં. પરંતુ માતા મને વારંવાર આશ્વાસન આપતી રહી. કોઈક રીતે મારા લગ્ન તે 13 વર્ષના છોકરા સાથે થઈ ગયા. મારા જવાનો સમય આવી ગયો હતો. વિદાય વખતે હું મારાથી દૂર જોઈ રહેલા મારા ભાઈ તરફ જોવા લાગી, જે મારી સામે જોઈ શકતો ન હતો. હું પપ્પાને ગળે લગાડવા માંગતી હતી, પણ તે ક્યાંય દેખાયા નહીં. તેથી મેં મા અને વંદિતા કાકીને ગળે લાગી તેમના આશીર્વાદ લીધા અને કારમાં બેસી ગઈ. એ વખતે મને એટલો અહેસાસ નહોતો થયો, કારણ કે હું માત્ર કાર જોઈને ખૂબ ખુશ થઈ ગઈ હતી. આટલામાં મારી જમણી અને ડાબી બાજુ મોટા પુરુષો આવી બેઠા હતા અને હું તેમની વચ્ચે બેઠી હતી. હું પોતાને ફસાયેલી અનુભવવા લાગી. હું પાછળ ફરીને મારી માતાને જોવા માંગતી હતી, પણ મારી ઈચ્છા જ રહી ગઈ. મારો 13 વર્ષનો પતિ મારી આગળ બેઠો હતો અને તેને મને વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. સફર ઘણો લાંબો હતો. કારને ચાલવા માંડ્યાને 3 થી 4 કલાક થઈ ગઈ હતી, પણ ઘરે આવવાનો કોઈ ઉલ્લેખ ન હતો. બેસીને મારી પીઠ જકડાઈ ગઈ હતી. મને ખૂબ ઊંઘ આવી રહી હતી, પણ મારી સાથે બેઠેલા માણસોનો દેખાવ એટલો ડરામણો હતો કે મને ડર લાગવા લાગ્યો હતો. થોડીવાર પછી સરપંચની હવેલી દેખાવા લાગી, તો મેં રાહતનો શ્વાસ લીધો. કાર ઊભી રહેતા જ મારી સાથે બેઠેલો માણસ પહેલાં ઉતરી ગયો. પછી તેણે મારો હાથ પકડી લીધો અને મને જબરજસ્તી બહાર કાઢી. હું આ દરેક બાબત માટે માનસિક રીતે તૈયાર ન હતી. અહીંની દરેક વ્યક્તિ મને સંપૂર્ણપણે વિચિત્ર અને અજાણી લાગતી હતી. હું તેમાંથી કોઈને ઓળખતી ન હતી. પછી તેઓ હવેલીની અંદર જવા લાગ્યા અને ખૂબ જ ઝડપી પગલાં ભરવા લાગ્યા, જ્યારે મારે તેમની સાથે ઝડપથી દોડવું પડ્યું. આ દરમિયાન મેં જોયું કે મારો પતિ રમણ પણ મારી સાથે ભાગી રહ્યો હતો. તેને જોઈને મને થોડી રાહત થઈ, પણ સાથે મને ખૂબ જ નવાઈ લાગી કે તે કેમ કોઈને કંઈ બોલતો નથી. હવેલીનો દરવાજો ખોલતાની સાથે જ અમને જોઈને સામે બેઠેલી બધી સ્ત્રીઓ ઊભી થઈ ગઈ અને તેમાંથી એક વૃદ્ધ મહિલા આવી અને અમારી સામે જ ઊભી રહી અને મારી સામે માથાથી પગ સુધી જોઈ રહી હતી. તે કહેવા લાગી, આ કોને પકડીને લાવ્યા છો? આ તો છોકરી છે. તો મને જે માણસ પકડી હતી તે મુझ પર હાથ મૂકીને કહેવા લાગ્યો, આજે નાની છે તો કાલે યુવાન પણ થશે. તે વૃદ્ધ સ્ત્રીએ મને જોતાં કહ્યું કે દુશ્મનની દીકરીને ઘરે લાવવાની શું જરૂર હતી. તેની વાત સાંભળી હું ડરી ગઈ. તેથી તે જ માણસ હસવા લાગ્યો, કહેવા લાગ્યો, કરી દીધી સ્ત્રી જેવી વાતો. સ્ત્રીઓ હંમેશા મૂર્ખતાભરી જ વાતો કરે છે. અમારી પુત્રીની ઇજ્જત આ જમીનદારના પુત્રએ જ ખરાબ કરી હતી, જ્યારે અમારી પુત્રીના તો લગ્ન થવાના હતા. અમે તેની માસૂમ દીકરીને અહીં લાવ્યા છીએ. તેના આખા કુટુંબ માટે આથી ભારે કઈ સજા હોઈ શકે? આ કહીને તેણે મને પકડી લીધી અને રૂમમાં જોરથી ધક્કો માર્યો. પણ ભગવાનની કૃપાથી પલંગ પર જાદુ ગાડલું હોવાથી મને ક્યાંય ઈજા થઈ ન હતી, પણ મને ખૂબ ચક્કર આવવા લાગ્યા. આ એક મોટો રૂમ હતો, જ્યાં ગાદલા સિવાય બીજી કોઈ વસ્તુ ન હતી. મને આશ્ચર્ય થયું કે રૂમ ખૂબ જ વિચિત્ર હતો. મને
ખૂબ ભૂખ લાગી હતી, પણ ન તો કોઈ પાણી આપવા આવ્યું કે ન તો જમવાનું. હું પલંગ પરથી નીચે ઉતરી અને જોયું તો દરવાજો બહારથી બંધ હતો. હું જોર જોરથી દરવાજો હલાવી રહી હતી, પણ દરવાજો ખુલતો ન હતો. મને ખૂબ જ નવાઈ લાગી કે મને દરવાજો બંધ કરીને રૂમની અંદર કેમ રાખવામાં આવી. આ સમય દરમિયાન મેં રમણ વિશે વિચાર્યું, જે મારા પતિ છે, પણ પતિ શું છે? હવે મારા મનમાં એક નવો પ્રશ્ન ઊભો થયો કે તે ક્યાં છે અને અંદર કેમ નથી આવ્યા. માં કહ્યું હતું કે રમણ ખૂબ જ સુંદર છોકરો છે, તે હંમેશા તારો ખ્યાલ રાખશે. તો તે ક્યાં હતો? અને તે હજી સુધી મારા માટે ખાવા માટે કેમ લાવ્યો ન હતો? મેં મનમાં વિચાર્યું કે માં, તમે બહુ જૂઠા છો. તમારી દીકરી ઘણા સમયથી ભૂખી છે અને અહીં કોઈને મારી ચિંતા નથી. મારી માતા વિશે વિચારતા જ મારી આંખોમાં પાણી આવવા લાગ્યું. લગભગ રાતના 2 વાગ્યા હતા અને મારી આંખોમાં દૂર સુધી ઊંઘ ન હતી. થોડીવાર પછી તે માણસ અંદર આવ્યો જેને મને પકડીને રાખી હતી. પછી તે રૂમની અંદર આવ્યો. તેને તરત જ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને થોડો સમય પસાર થયા પછી તેને મારા સાથે જબરદસ્તી કરવાનું શરૂ કર્યું. હું તેને અંકલ અંકલ કહી મારાથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ પછી તેણે મને પક્ષીની જેમ પકડી લીધી. હું આટલી નાની ઉંમરે અત્યાચારનો શિકાર બની ગઈ હતી. મેં વિચાર્યું કે હવે પૂરું થયું, પરંતુ આ મારા પરના ત્રાસની માત્ર શરૂઆત હતી. તેના બહાર ગયા પછી બીજો એક માણસ રૂમની અંદર આવ્યો અને તેને પણ એમ જ કર્યું. આ બધું આખી રાત ચાલ્યું. હવેલીના બધા પુરુષો આખી રાત મારી સાથે તેની વાસના પૂરી કરતા રહ્યા. ન તો મારા આંસુની તેના પર કોઈ અસર થઈ કે ન તો મારી ચીસોની. આ કારણે હું બેહોશ થઈ ગઈ હતી, પરંતુ હજુ પણ આ લોકો શાંત થયા ન હતા. મને ખબર જ ન પડી કે ક્યારે મેં મારી આંખ ખોલી અને મારી સામે એ વૃદ્ધ સ્ત્રી ઊભેલી જોઈ. તેણે મારી તરફ માથાથી પગ સુધી જોયું અને મેં તેની આંખોમાં હલકા આંસુ જોયા. તેને મારી માથે ચાદર નાખી અને તેની સાથે આવેલી સ્ત્રીને કહ્યું કે તેને નવડાવી નાસ્તો આપો અને દવા આપી મારા રૂમમાં સૂવડાવી દો. તે મને તેના રૂમમાં લઈ ગઈ, મને નવડાવી, સારા કપડાં આપ્યા, પછી મને નાસ્તો આપ્યો અને દવા આપ્યા પછી મને રૂમમાં સૂવડાવી દીધી અને પોતે બહાર ચાલી ગઈ. થોડા સમય પછી જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મેં જોયું કે તે વૃદ્ધ સ્ત્રી સાથે તે જ પુરુષ દલીલ કરી રહ્યો હતો કે તું તેને અહીં રૂમમાં શા માટે લાવી છે? તે ત્યાં જ બરાબર હતી. એ વૃદ્ધ સ્ત્રી અચાનક ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી, તમે લોકોએ શું કર્યું છે આ છોકરી સાથે? તે 12 વર્ષની છોકરી છે. તમે લોકોએ તેના પર દયા કરવી જોઈતી હતી. તો તે પુરુષ બોલવા લાગ્યો, જ્યારે અમારી દીકરીને મારનાર તેના ભાઈને અમારી દીકરી પર દયા આવી, અને ન તો તેને તે સમયે તેની ઇજ્જતની પણ પરવા કરી હતી. આ છોકરી માટે આ જ યોગ્ય સજા હશે, જેમ તેના ભાઈએ અમારી પુત્રી સાથે કર્યું હતું. તે સ્ત્રી બોલવા લાગી, તે તેના ભાઈનો દોષ છે, આ માસૂમ બાળકીનો શું વાંક? તે પુરુષ કહેવા લાગ્યો, હવે તું ચૂપ રહે. તને ખબર નથી, આપણા ગામમાં પુરુષના ફેસલામાં સ્ત્રી બોલતી નથી. હવે રાહુલ પણ લંડનથી આવશે, બાકીની કસર તે પૂરી કરશે. તેને ત્યાં મોકલો. તે સ્ત્રીએ અચાનક કહ્યું, તેની હાલત સારી નથી, તે મરી જશે. તે પુરુષ ગુસ્સા સાથે ત્યાંથી ચાલ્યો ગયો અને મેં મનમાં તે સ્ત્રીનો ધન્યવાદ કર્યો. બીજા દિવસે મારા પતિનો મોટો ભાઈ રાહુલ લંડનથી આવી ગયો હતો. તેણે આવીને આ સ્ત્રીને આદેશ આપ્યો કે મને રૂમમાં મોકલો. હું જવા તો માંગતી ન હતી, કારણ કે હું જાણતી હતી કે ત્યાં મારા પર અત્યાચાર થશે, પણ તે વૃદ્ધ મહિલા લાચાર હતી. જ્યારે તેણે હવેલીની નોકરાનીને ઇશારો કર્યો ત્યારે તેઓ મને એક રૂમમાં લઈ ગયા અને બહારથી દરવાજો બંધ કરી દીધો. થોડા સમય પછી મારી સાથે શું થશે તે હું જાણતી હતી. એટલામાં મારો જેઠ રાહુલ રૂમમાં આવ્યો. ત્યારે મેં વિચાર્યું
કે તે પણ તે પુરુષો જેમ જ કરશે. પણ એ જોઈ મારા હોશ ઉડી ગયા કે તેની સાથે એક ડરામણો કૂતરો લાવ્યો હતો. તેણે આ કૂતરો મારા પર છોડી દીધો. હું પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી અને ચીસો પાડી રહી હતી, પણ મારી લાચારી જોઈને તેને મજા આવતી હતી. તેને જોઈને હું ખૂબ ડરી ગઈ અને જોરથી રડવા લાગી, પરંતુ મારા જેઠને મારા માટે જરા દયા ન આવી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને દરવાજે રમણ હતો. હું રમણ તરફ દોડી અને તેને મને બચાવવા કહ્યું. રમણ તેના મોટા ભાઈને કંઈ કહે તે પહેલાં રમણે મને રૂમમાંથી ભાગી જવાનું કહ્યું. તેની વાત સાંભળીને તેનો મોટો ભાઈ ગુસ્સાથી લાલ થઈ ગયો, પણ રમણની વાત સાંભળીને મેં તક ઝડપી લીધી. આનો ફાયદો ઉઠાવીને હું ભાગવા લાગી. મને ખબર ન હતી કે હું ક્યાં ભાગું છું. પછી થોડે દૂર એ જ વૃદ્ધ સ્ત્રી મારી સામે આવીને ઊભી રહી. મેં રડતા રડતા તેની સામે હાથ જોડી દીધા અને મારી ખરાબ હાલત અને ફાટેલા કપડાં જોઈ અને દૂરથી કૂતરાઓનો ભસવાનો અવાજ અને રમણ અને તેના મોટા ભાઈની લડાઈનો અવાજ સંભળાયો. અને પછી તે મારો હાથ પકડી એક રૂમમાં બંધ કરી આવી. આખી હવેલીમાં પુરુષોના અવાજોથી ખળભળાટ મચી ગયો. મેં ડરથી ધ્રુજતા હાથે મારા બંને કાન પર હાથ રાખ્યો. પછી તે અવાજ આવવાનો બંધ થઈ ગયો. ખબર નથી કે આ શું સમય હતો જ્યારે તે સ્ત્રી હાથમાં ટોર્ચ લાઇટ લઈને અંદર આવી અને તેણે દરવાજો બંધ કરી દીધો અને પછી ગુપ્ત રીતે મને કહ્યું કે મેં અહીંથી તારા જવાની વ્યવસ્થા કરી દીધી છે. મારી ખાસ નોકરાણી તને અહીંથી લઈ જશે અને તેને રૂમનો દરવાજો ખોલીને મને તેમાંથી બહાર આવવા કહ્યું. આગળ એક નોકરાણી કાળા કપડાં પહેરી ઊભી હતી. તેને મારો હાથ પકડ્યો અને મને ત્યાંથી લઈ જવા લાગી. મેં ફરી મારી મદદગાર તરફ જોયું, જેણે મને તે જાનવરોથી બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. આજે પણ મારા હૃદયમાં તે સ્ત્રી માટે પ્રાર્થના નીકળે છે. તેની નોકરાણી મને શહેરમાં લાવી અને એક મોટા બંગલા પાસે છોડી દીધી. તેણે મને આ મોટા બંગલામાં નોકરાણી તરીકે નોકરી અપાવી અને મને આ બંગલાની માલકીનને સોંપી દીધી. મેં સાંભળ્યું હતું કે આ માલકીનને કોઈ સંતાન નથી, તેથી તેને મને તેની દીકરીની જેમ ઉછેરી. મેં તેની સેવા કરી અને તેના ઘરના બધા કામ કર્યા અને તેની પુત્રી બનીને દેખાડ્યું. ઘણા વર્ષો વીતી ગયા, પણ હું મારી માતાને મળી ન હતી, કારણ કે મારા ગયા પછી જ તેણીનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થઈ ગયું હતું અને મને મારા પિતાને મળવાનું મન થયું ન હતું. તેમના કારણે જ હું આટલી મોટી મુશ્કેલીનો શિકાર બની હતી. હું મારી માતાને યાદ કરીને ખૂબ રડી. માલકીન જેવી સારી સ્ત્રીએ આજે પણ મને તેના ઘરમાં રાખી છે, જ્યાં હું તેનું નાનું નાનું કામ કરું છું. તેનું પોતાનું કોઈ નથી. તેની પાસે ઘણી મિલકત છે, પણ તેનું દુઃખ વહેંચવા માટે તેની સાથે કોઈ નથી. માલકીન તે નોકરાણી જાણતી હતી, તેથી જ તેણે મને અહીં કામ કરવા માટે છોડી દીધી. પરંતુ આ મહિલાએ મને નોકરાણી તરીકે નહીં, પણ તેની પુત્રી તરીકે રાખી હતી. માલકીન મને ભણાવી પણ રહી છે, જેથી હું ભવિષ્યમાં સક્ષમ બની શકું અને આવનારી પરિસ્થિતિઓનો સામનો કરીને મેં આ શીખ્યું છે કે આ દુનિયામાં સ્ત્રીઓ ઘણી કમજોર છે, પરંતુ જેઓ મહિલાઓને કમજોર બનાવે છે તે પોતાના જ હોય છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.